वेदास्तोतुं प्रवृत्ता यदनवधिमहानन्दमालक्ष्यदूरात् प्रत्यावर्तन्त सर्ग स्थितिलयमखिल स्यास्येनामनन्ति स्थाने दिव्येक्षरेयो निवसति सततं नित्यमुक्तानुसक्त सोऽयं कृष्णः कृपालु स्वयमवति निजान् स्वामिनारायणो नः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજ. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા વહાલા ઘનશ્યામ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, સર્વે અનુપસ્થિત સંતો, ઉપસ્થિત નથી, અને સર્વે વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. બ્રહ્મસત્રના તૃતીય દિવસના પ્રાતઃકાલીન સત્રમાં આપણે પૂજ્ય મહંત સ્વામી દ્વારા નારદ ભક્તિ સૂત્રની કથાનું શ્રવણ કર્યું. આપણે મનન કરીએ છીએ તો પહેલાં થોડું મનન કરી લઈએ, પછી આગળ હાલીએ આપણા વિષયમાં. તાજી કથા સાંભળી છે. આમ તો સારું છે મનન કરવામાં, કારણ કે સાંજે પૂજ્ય મહંત સ્વામીની કથા છેલ્લી હોય અને સવારે પહેલી હોય, એટલે બે કથા કન્ટિન્યુ થઈ જાય. એટલે બંને કથાનું આપણે મનન કરશું અને પછી આપણે આપણા વિષય ઉપર આગળ વાત કરશું. તો ચાલો 5-7 મિનિટનો સમય છે. તમે ડાયરીમાં નોંધ કરી હોય તો એ નોંધમાંથી, અથવા તો એમનામ જરા આંખો બંધ કરી અને યાદ કરો. સાંજે સ્વામીએ ગઢડા પ્રથમ પ્રકરણના 23મા વચનામૃત વિશે જે વાત કરી હતી, વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો રેફરન્સ ને બધી વાત જે એમાં થઈ હતી. પાણીનો ઘડો ઢોળાનું એ વચનામૃત છે. તો એની ઉપર સ્વામીએ જે વાત કરી એને થોડું સ્મૃતિમાં લઈ આવો અને આ ફોર્મેટ પ્રમાણે થોડુંક મનન કરવાની કોશિશ કરો. અને આજની કથા તો તાજી જ છે, એટલે એને થોડુંક મનન આપણે કરશું. તો 5-7 મિનિટ આપણે સાયલન્સલી, પછી ચોથો પોઈન્ટ બધાએ ખાસ લખવાનો છે અને એ અહીંયા આપણે શેર કરવાનો છે. બરાબર?
ચાલો. યો કોણ ભક્તો શેર કરશે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલે વચનામૃતમાં મહંત સ્વામીમાં મુદ્દો એ આવ્યો કે સ્થિતિ. એટલે મહંત સ્વામીએ સમજાવ્યું કે ભગવાનના માર્ગમાં આપણે ક્યારેય પાછા ના પડીએ અને નિયમિતતા જળવાઈ રહે, કન્ટિન્યુ એમાં પ્રોગ્રેસ થાય તો સ્થિતિ આવે, સ્થિતિ કહેવાય. એટલે સત્સંગમાં નિયમિતતા હોય તો સ્થિતિ થાય. એટલે પર્સનલી મારે જો સ્થિતિ લાવી છે, કન્ટિન્યુટી કરવું છે, તો જે મહંત સ્વામીની કથા આવે છે 15-20 મિનિટ, ક્યારેક સંભળાય છે, ક્યારેક નથી સાંભળતો, તો એમાં કન્ટિન્યુટી કરું તો એ તરફ જવાશે. શું કન્ટિન્યુટી કરશો? ઉભા રહો, પૂરું કરી પછી તાળીઓ દેજો. કન્ટિન્યુટી એટલે શું કરશો? આમ સ્પષ્ટ આપણે છે ને, આપણું મગજ ઘણીવાર આપણને અસ્પષ્ટ સંદેશાઓ દેતું હોય, અને જો સ્પષ્ટ કરીએ ને તો ઇમ્પ્લિમેન્ટેશન ઇઝી થઈ જાય. એટલે દરરોજ 15-20 મિનિટ જે કથા ટુકડો આવે છે એ સાંભળીશ. દરરોજ સાંભળશો એ વાત તો સાચી. ભૂલાઈ જાય ત્યારે શું કરશો? નહીં સંભળાય તે દી શું કરશો? એ હોતા હર સ્પષ્ટ કરીએ ને તો બહુ સ્ટ્રોંગ થઈ જાય. સ્ટ્રોંગ થઈ જાય. આપણે હું ઘણીવાર આપણે છે ને આપણા જીવનમાં એવું હોય છે કે આપણે પોઝિટિવ ગોલ તો ફિક્સ કરીએ છીએ, પણ સામે નેગેટિવ ગોલ હોતા ફિક્સ કરીએ ને તો ઓલો પોઝિટિવ ગોલ છે ને બહુ ઇઝી થાય. એ હવે શાંતિ સ્વામી કે એ પ્રમાણે કરશું. શાંતિ સ્વામી તો તમે એકલા મળી લેજો. શાંતિ સ્વામી આ ભગત તમારા છે એટલે તમે એકલા એને મળી લેજો. એવું ન હોય. હાલો બીજા કોઈ ભગત. સ્વામી, આજે સવારે એક બહુ સરસ વાત આવી કે ભક્તિ છે એ માળા ફેરવવી અથવા તો એવી ખાલી વસ્તુ છે એ જ ભક્તિ નથી, પણ ભગવાન સંબંધી ક્રિયા કરીએ, સેવા કરીએ એ પણ ભક્તિ છે. તો એમાંથી એવો વિચાર આવ્યો કે આપણો ટાર્ગેટ 2028 છે, તો એમાં બાલ સંસ્કાર ઉપર આ વખતે વધારે એમ્ફેસિસ છે. તો અત્યારે કેવું થાય કે ભક્તિ અમૃત સ્વરૂપા છે, તો અમૃત સ્વરૂપા જેવી લાગવી જોઈએ, પાછળથી એમાં અનુરાગ થવો જોઈએ. તો બાલ સંસ્કારની એક્ટિવિટીઝમાં હું તો ઘણા વર્ષોથી ટીચિંગ કરું છું, છતાં એવો અનુરાગ થતો નથી. એમ કે ઘરે બેઠા હોય તો એ બાલ સંસ્કારના જ વિચાર આવતા હોય, એની જે યાદી આવતી હોય એના માટે જ કરવાનું મન થતું હોય, એવું નથી થતું. તો એવો વિચાર આવ્યો કે આપણે પણ હવે એને ભક્તિ ગણવી, બાલ સંસ્કારની એક્ટિવિટીઝને, ને એનામાં અનુરાગ જાગે એવા પ્રયત્ન કરવા, એવો એક વિચાર આવ્યો. સરસ, એકદમ સરસ. શાંતિ સ્વામી બહુ રાજી છે. હવની પહેલા તાળી એમણે વગાડી. જય સ્વામિનારાયણ. પણ એક હજી એમાં તમારે સ્પેસિફિક કરી શકો, થોડુંક સ્પેસિફિક કરો કે શું કરશો એના માટે. હા, એટલે ઘણી બધી ચેલેન્જીસ છે જે અમે જાણીએ છીએ. તમે સંભાળો છો એટલે તમને ખ્યાલ જ છે. તો તમને હું પૂછું કેટલા આપણા ટાર્ગેટ 25 નો છે ને, 25 બાલ સંસ્કાર કેન્દ્રો કેટલા થયા છે? અત્યારે 10 છે સ્વામી, આપણી પાસે 10 છે. તો આ એક જ ટાર્ગેટ તમારે ચેલેન્જ વાળો છે, બરોબર? તો શું કરશો સ્પેસિફિકલી કયો? એમાં બે વસ્તુ દેખાય સ્વામી. જે જગ્યાએ આપણા ભક્તો રહે છે ત્યાં સેન્ટર કરવાનું
ફર્સ્ટ પોસિબિલિટી અને પ્રોબેબિલિટી હાઈ છે. પણ એ સિવાય આપણે કંઈક એવું મટીરિયલ તૈયાર કરીએ કે જે જગ્યાએ આપણા સેન્ટર્સ ના હોય, આપણા કોઈ ભક્તો ન હોય, પણ એને ખબર પડે કે ઓ ગુરુકુળનું મટીરિયલ બહુ સારું છે અને અમે અહીંયા થોડુંક બાળકોને સંસ્કાર આપવા માગીએ છીએ, પણ અમારી પાસે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક કાંઈ છે નહીં ફિઝિકલ વસ્તુ, તો આપણે એને મટીરિયલ પ્રોવાઈડ કરીએ અને ત્યાં પોતાની રીતે ક્લાસીસ શરૂ કરી શકે. તો આ બે ઓપ્શન્સ અત્યારે તો એવા દેખાય છે જેથી વધી શકે. સરસ, એ કરજો, પણ કાંઈક નંબર સ્પેસિફિક કરો. 15 બાકી છે, 15માંથી તમે કેટલાનું લીડિંગ કરશો? વેલ ધેટ્સ નોટ ક્લિયર. હે એ હજી ક્લેરિટી નથી. થોડુંક એને આપણે આ ગોલ બનાવો ને, હારો આપણો ગોલ પર્સનલ ગોલ, આમાં કોન્ટ્રીબ્યુશન ઓલું ગુણાતીતાનંદ સમય વાતોમાં કીધું છે ને કે નાના ખાચરાનું પાણી છે એ મોટામાં ભળે ને પછી એ નદીમાં ભળે, એમ પ્રવાહ થાય નાખો. તો એમ આપણે થોડું થોડું, તમે તો આગળ લીડિંગમાં જ છો અને બધાય પૂરા કરવા એ આપણું ઓલું ધ્યેય છે, પણ છતાં એમાં સ્પેસિફિક કરી નખાય કે આ હજી આપણી પાસે હવે 3 વર્ષ જ રહ્યા છે અને એ કામ મોટું છે. એટલે કે ભાઈ એને સીધી ડિવિઝન તો 5-5નું આવે છે, પણ તેમ 5-7થી ભાઈ 1 વર્ષમાં ગમે એમ થાય તો 7 બાળ સંસ્કાર કેન્દ્રો ખોલી જ દેવા છે. એમ આપણે જો સ્પેસિફિક ટાર્ગેટ રાખી અને પછી બધું મટીરિયલને આ તેને એવું તૈયાર કરીએ તો બાકી તો આ બીજું સપોર્ટ મળી જાય. ઓલી જે ઈચ્છા વિલ શક્તિ છે ને એ પહેલાં હાથ ઊંચો કરી દેવો જોઈએ, કામ કરશું તો કામ થાય. નહીંતર ઓલા ઉત્તમની જેમ, ઉત્તમે નહોતા હાથ ઊંચો કરી દીધો કે આ પાંડવો આવ્યા, ઓલા કૌરવો આવ્યા છે વિરાટનગરમાં હતા ને ત્યારે ઉત્તમ રાજકુમાર કે બધાને હું તો હમણાં બધાને જઈને હરાઈ આવવાનો છું કે એમ કરીને હાથ ઊંચો કરી દીધો, પછી પાછો બેસી ગયો પાણીમાં ફોસીને જેમ. બધા ભેગા થઈને ઉચકાયો, પછી ગમે એમ કરી કોકનો સપોર્ટ મળી જાય, થઈ જાય. એમ હાથ પહેલો ઊંચો કરી દેવો જોઈએ કે આપણે એટલું કરશું એમ સમહાવ. હાલો પછી બીજા પગથિયાં. એટલે સ્વામી પેલા સોહિલભાઈએ કીધું, સ્વામી જય સ્વામિનારાયણ, મારું નામ જિગ્નેશ ત્રિવેદી છે અને હું ફિનિક્સ સેન્ટરથી છું. તો પહેલાં સોહિલભાઈએ કીધું મેં એડ કરીશ, કારણ કે હું પણ એ જ બોટમાં છું. મારા માટે પણ ગોલ બાળ સંસ્કારનો જ છે. તો મને એવું લાગે છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યાં આપણે જો ઓનલાઈન જો ક્લાસીસ સ્ટાર્ટ કરીએ, ત્યાં કોઈ હરિભક્તો હોય તો કદાચ આપણે એવી ચર્ચાઓ બધી છે ને, આપણે ઓલા સેમિનારમાં કરશું. અત્યારે તમારે કંઈક ગોલ હોય તો કહી દો તમે તાર સીધો, એમાં અમને કંઈ વાંધો નથી. આપણે ટેક અવે છે 4th પોઈન્ટ કે તમે શું લ્યો છો આમાંથી. તો સ્વામી ગઈકાલની કથામાંથી મેં 2 મુદ્દા મારા માટે લીધા છે. એક તો સેવા નોંધ લેવાય એની માટે નહીં, પણ સ્થિતિ થાય એની માટે કરવી, અને બીજું મંદિરમાં કામ ભગવાનના મિશનનું થવું જોઈએ, આપણા નહીં. તો મારું ટેક હવે એમાં છે કે આ બંને વાતનું સતત અનુસંધાન રહે અને જાગૃતિ રહે જ્યારે મંદિરમાં હોઉં ત્યારે, એવું કરવું છે. તો પણ સ્વામી એવું કેવી રીતે કરી શકાય એની જો સ્પષ્ટતા નથી, એની માટે થોડુંક બ્રેનસ્ટોર્મ કરવું પડશે. સંતોને મળજો, બ્રેનસ્ટોર્મિંગ કરજો. હા બોલો નિષાદભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. કાલની કથામાં એક સ્વામીએ સરસ વાત કરી હતી કે બ્રહ્મસત્ર એક સામૂહિક માહોલ છે, પણ મારે મહારાજ જોડે અંગત સંબંધ બાંધવાનો છે અને સ્થિતિ કરવાની છે. આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારે એ ચૂકવાનું નથી. અને બીજું સ્વામીએ જે કહ્યું હતું કે ટૂથપેસ્ટ ન્યાય, કે 5-10% વધારે સ્ક્વીઝ કરીને આઉટપુટ વધારવાનો છે. તો આ બેને ભેગું કરીને એવું લાગે છે કે કથાને એ તો નિયમિત સંભળાય છે, પણ થોડું વાંચન ને એવું થતું નથી. તો રોજના સમયમાં 15 થી 20 મિનિટ એક્સ્ટ્રા ફાળવી અને નિયમિત આપણા શાસ્ત્રનું વાંચન કરી અને એના આધારે જેટલું વધારે મહારાજને ઓળખાય તો એ કરીશ. જય સ્વામી. સરસ, એકદમ સરસ. સ્પેસિફિક નિર્ણય કરો ને, 15-20 મિનિટ હું દરરોજ વાંચીશ, વધારે ગ્રંથોનું વાંચન કરીશ. હાલો પછી કોને શેર કરવું? આમાં ઓલું 4થો પોઈન્ટ છે ને, એટલે જલ્દી કોઈ શેર કરતા નથી કે ભાઈ મારે શું કરવાનું, એમ હોતા નથી, પૂછીએ છીએ ને આપણે. એટલે બાકી હમણાં એમ કીધું સ્વામીએ શું કીધું તો બધા ઉપદેશ મને દઈ દે. જય સ્વામિનારાયણ સ્વામી. સંદીપ નાકરાણી રજાના ગુરુકુળથી. હા સ્વામી એક એવી વાત કરી હતી કે ભક્તિ સંબંધી ક્રિયા રસપૂર્વક થવી જોઈએ, જેમાં સ્વામીએ સરસ ઉદાહરણ આપ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ દેવપ્રસાદ સ્વામી નિયમ ચેષ્ટા કરતાં કરતાં ધામમાં ગયા હતા. તો અત્યારે મારે નિયમ ચેષ્ટા વીકમાં કદાચ 2 વાર થતી હશે, 3 વાર થતી હશે, પણ હવે હું નિયમ લઈએ કે નિયમ ચેષ્ટા કરીએ અને રસપૂર્વક કરીએ, તથા જે પણ કથા સાંભળીએ કે જે તે બીજું ભક્તિ સંબંધી જે પણ કરીએ રસપૂર્વક કરીએ. પણ ખાસ કરીને નિયમ ચેષ્ટામાં એવું
એક નિયમ લઈએ કે જ્યાં સુધી નિયમ ચેષ્ટા રસપૂર્વક ના થાય ત્યાં સુધી ઊંઘીશ નહીં. શું વાત છે, જય સ્વામિનારાયણ. બહુ તમારું નિયમ બહુ કડક છે, પણ પ્રયત્ન કરજો, બરોબર. ઊંઘીશ નહીં એવું તો ન હાલે. ઘણી વાર તો ક્યારેક હા, બસ પહેલું નિયમ એટલું, જો ધીરુભાઈ કે એટલું કે કમસે કમ નિયમ ચેષ્ટા છે એ તો ફરજિયાત કર્યા વગર હું નહીં, એટલું એક નિયમ રાખવાનું. પછી રસપૂર્વક કરવાનું એ પાછું બીજું, એમાં ભેળવતું જવાનું. હું પ્રયત્ન કરીશ, આમ ડ્યુરેશન રાખવાનું. વર 2 વર્ષમાં હું એવું કરીશ કે આખી ચેષ્ટા છે એ મને ભગવાન એમાં મહારાજની લીલા બધી સાંભળે અને મહારાજમાં હેતપૂર્વક સાંભળે, એટલે રસપૂર્વક સાંભળે, એવું હું અભ્યાસ કરીશ. એટલે એવું પણ રસપૂર્વક ન થાય તો ઊંઘીશ નહીં એવું નહીં કરવાનું, કારણ કે એમ ખબર ન પડે આપણને કે રસપૂર્વક થયું કે ન થયું. પછી આપણે શું છે કે આપણા મનને તે ઓલું ખોટું પાડવાનો આદત નહીં પાડવાની, જેટલું કરી એને પરફેક્શનમાં થોડુંક મહેનત કરવાની, બરાબર છે. જય સ્વામિનારાયણ સ્વામી. મારું નામ છે રમણીક ઢોલરિયા ફ્રોમ સ્પ્રિંગફિલ્ડ ગુરુકુલ. હા, તો કાલે સ્વામીએ વાત કરી હતી કે એક રેણીએ એક સ્થિતિમાં રહીને ભજન ભક્તિ કરવું. તો મારા અનુભવ પ્રમાણે મેં ઘણી વખત થોડા દિવસ હરિલીલામૃત સાંભળીએ, થોડા દિવસ ભક્તિ ચિંતામણી, થોડા દિવસ જેમાં રસ લાગે એમ ફરતા રહીએ, પણ એકમાં કંઈ સ્ટીક નહોતા થયા. તો હવે એમ છે કે સ્વામીની કથા, વચનામૃતની કથા સાંભળી અને એમાં થોડોક અભ્યાસ વધારે રાખી અને એમાં ધ્યાન રાખવું ને બહુ ફેરફાર નહીં કરવાનો અને કાનૂની ભક્તિ નહીં કરવાની. આજે વાત કરી એમ તો સરસ. હાલો, પછી બસ કોઈને કેવું છે? મોટા ભક્તોમાંથી કાંઈ સીધી વાત કરવી હોય તો તમે સ્વામીએ જે કથા કરી અને આજ સવારની કાલની એમાંથી કાંઈ બીજાને કહેવા જેવું હોય તો એ છૂટી, વાંધો નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત સર્વજીવ હિતાવતો છે. એ રીતના અમે આજે જ મારે વાત થઈ પિત્તર જોડે કે અમે એવું નક્કી કર્યું કે જેમ આપણા હિન્દીઓ, ગુજરાતીઓ, ભારતવાસીઓ બધા આપણા લોકો જે છે એ લોકોની સભા થાય છે, એવી રીતના એક દિવસ એવો આવવો જોઈએ કે એક સેશન અમેરિકનો અહીંયા આગળ સાંભળતા હોય. સરસ. ચાલો પછી કોઈ ભક્તો આપણે એક વચનામૃતનું વાંચન કરશું, થોડુંક નાનો પેરેગ્રાફ વાંચશું અને પછી આગળ આપણા વિષય વિશે વાતો કરશું. ગઈકાલે આપણે એમ વાત કરી હતી કે કીર્તન આપણે સાંભળ્યું હતું અને એ અધૂરું છોડ્યું હતું, તો એનું થોડી વાત કરી અને પછી આજે નવા કીર્તન વિશે આપણે આગળ વાત કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત સારંગપુર પ્રકરણનું 12મું, આત્માના વિચારનું સાધુમાં અખંડ ગુણ રહ્યાનું. સંવત 1877ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે અને કયા ગુણ આવે જાય એવા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ 3 ગુણ તો અખંડ રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક જ નાનો પેરેગ્રાફ આપણે વાંચન કર્યું છે. આપણો વિષય સત્પુરુષમાં આત્મબુદ્ધિનો છે. 2 દિવસથી આજે 3જો દિવસ છે. આત્મબુદ્ધિ સત્પુરુષમાં કરવી, કેવી રીતે કરવી, આત્મબુદ્ધિ શબ્દનો શું અર્થ છે, એ બધી વિશે આપણે વાતો કરી છે. જે સત્પુરુષમાં આપણે આત્મબુદ્ધિ કરીએ છીએ એ સત્પુરુષનો રોલ
દૈવી જીવમાં ભગવાનના માર્ગનો બીજાધાન કરવાનો છે. કારણ કે સત્પુરુષ દ્વારા જ ભગવાન સુધી પહોંચાય છે અને મોક્ષનો માર્ગ ને કલ્યાણનો માર્ગ છે એ પણ એમના દ્વારા જ ખુલ્લો થાય છે. અને એ સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરવી એટલે કે એમાં અતિશય એકતાનો ભાવ લાવવો, એને જ આત્મબુદ્ધિ કીધી છે. જેટલો એકતાનો ભાવ લાવે એટલો પ્રોગ્રેસ બહુ જલ્દી થાય. ઝડપથી સત્પુરુષના ગુણો આમાં સંક્રમિત થાય. આ વાર્તા સામાન્ય નથી પણ સૈદ્ધાંતિક છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા, અનેક જીવોને પોતાની ઓળખાણ કરાવી અને એ માર્ગ અવિરત ચાલુ રહે એના માટે આ બધી પ્રવૃત્તિઓ કરાવી, સિદ્ધાંતો સ્થાપ્યા, શાસ્ત્રોના માધ્યમથી સંતોને તૈયાર કર્યા અને બહુવિધ પ્રવૃત્તિઓ ચલાવી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે આપણે બહુ જાજો ડોળ કરીએ છીએ એનો બહુ મતલબ નથી, પણ કરવાનું તો એટલું જ છે કે એવા સત્પુરુષ હોય, સાચા સત્પુરુષ, એમાં જોડાવું, એમાં બંધાવવું, એની સાથે આત્મબુદ્ધિ કરવી. કરી છે તો ઘણું, પણ ઘણીવાર કરવાનું હોય એ રહી જાય છે. એટલે સ્વામી કે કોઈ ભણે છે, કોઈ લખે છે, કોઈ ક્રિયા કરે છે, કોઈ પાણી ભરવા જાય છે, કોઈ ખડ વાઢવા જાય છે. એ સમયે આવી બધી ક્રિયાઓ હતી એટલે સ્વામી એનું લિસ્ટ કર્યું. અત્યારે એ લિસ્ટને આપણે આપણા લિસ્ટ હારે સરખાવી શકાય કે બધા જુદી જુદી ક્રિયાઓ આપણે કરીએ છીએ. કોઈ સેવા કરે છે, કોઈ અહીંયા વેક્યુમ કરે છે, કોઈ રસોડામાં સેવા કરે છે, કોઈ પાર્કિંગમાં સેવા કરે છે, બાળમંડળોની સેવા ચાલે છે, સત્સંગની સેવા છે, ઘણી પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એ બધું કરીએ છીએ તો સ્વામી કે દેહનો વ્યવહાર છે, કરવો તો જોઈએ, પણ કરવાનું છે એ ભૂલાઈ ન જાય એ ધ્યાન રાખવાનું છે. તો શું કરવાનું છે? સત્પુરુષમાં જોડાવાનું છે, ભગવાનની ઉપાસના શીખવાની છે, ભગવાનનો મહિમા શીખવાનો છે, ભગવાનનું સ્વરૂપ ઓળખવાનું છે. આ બધું કરવાનું છે. એટલે કરવાનું ન રહી જવું જોઈએ. એમાં સત્પુરુષમાં આત્મબુદ્ધિ વિષય છે એ અતિશય સિદ્ધાંતવાળો છે. થોડો ઊંડો સિદ્ધાંત એમાં બહુ સહેલાઈથી આપણને હાથમાં આવે એવું છે. જો સ્વામીની કથા આપણે સાંભળીએ છીએ, પૂજ્ય મહંત સ્વામીની, તો સ્વામીએ કાલે વાત કરેલી ને કે દીર્ઘકાળ સુધી નિરંતર આપણે અભ્યાસ કરવો અને કુદકાભ્યામ અભ્યાસ ન કરવો. અઠવાડિયા સુધી દેખાય મીંદડી નાખવી પડે ગોતવા માટે, એવું ન કરવું, એવું ન થવું જોઈએ. તો આ બધું ઘણીવાર આપણને એમ લાગે, કારણ કે જેને થતું હોય ને એને એમ લાગે કે મારું કઠણ બહુ છે. બધાને તો વાંધો ન હોય, પણ તમે જોજો, ઊંડા ઉતરજો, થોડું સર્વે કરજો ભક્ત સમુદાયમાં. જેને સાચા સત્પુરુષ સાથે અને સંત સાથે આત્મબુદ્ધિ હશે એને આ મીંદડી નાખવી નહીં પડે. એ જેટલું ઓછું ને એટલી મીંદડી નાખવી પડે, એને ગોતવા નીકળવું પડે. કારણ કે આત્મબુદ્ધિ હોય ને ત્યાં એના માટે એને એડ્રેસ નાખવું ન પડે, ઓટોમેટિક ગાડીને આવીને ઊભી રહે. એને નેવિગેશન ફિક્સ જ હોય મગજમાં.
કારણ કે તમે ઓફિસેથી ધંધેથી જ્યારે ઘેરે જવા નીકળો ત્યારે ઓટોમેટિક ગાડી નથી ઊભી રહી જતી, ઘેરે જ જાય છે. અને મહારાજે જો શિક્ષાપત્રીમાં સિદ્ધાંત રૂપ વાક્ય કીધા, આપણે 2 શ્લોક સિદ્ધાંત રૂપ ને લઈએ, જે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પણ ઘણી જગ્યાએ મેન્શન કર્યા છે. એક તો છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે અને કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સ્વામી કે આ આજ્ઞામાં બધું આવી ગયું. અને બીજું તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા, બોલો પૂરું કરો, મુક્તિશ્ચ ગમ્યતા. આ તો સિદ્ધાંતના વાક્યો છે, બધાને મોઢે હોવા જોઈએ. આના માટે અટકી ન ચાલે, એમાં આપણે અટકી ન હાલે. તો 2 શ્લોકોમાં એક વાત છે, નિજાત્માનમ એટલે પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરી અને ભગવાનની ભક્તિ કરવી. એક તત્ર બ્રહ્માત્મના, ઓલી વાત અહીંની છે અને આ વાત ત્યાંની છે. તત્ર બ્રહ્માત્મના એટલે ત્યાં બ્રહ્મરૂપ થઈ, બ્રહ્મના આત્મારૂપ એટલે બ્રહ્મરૂપ થઈ બ્રહ્માત્મના ભગવાનની સેવા કરવી, એને અમે મુક્તિ માની છે. બરોબર? 2 જગ્યાએ આત્મબુદ્ધિ કરવાની વાત છે. આપણે પોતે છીએ એને કોકની હારે જોડવાના છે. કોની સાથે જોડવાના છે? તો કે અક્ષર બ્રહ્મ સાથે જોડવાના છે. એની સાથે આત્મબુદ્ધિ કરવાની છે. એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મની સાથે એકતા કરવાની કીધી છે, એટલે કે આત્મબુદ્ધિ કરવાની કીધી છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ અહીંયા કરવાની છે, ન્યાય કરવાની છે. અક્ષરધામમાં ગયા પછી તે ત્યાંય આત્મબુદ્ધિ કરવાની છે. એટલે મોટા જે ભગવાનના સત્પુરુષ છે એની સાથે આત્મબુદ્ધિ કરી અને ભગવાનની ભક્તિ કરવી, એવો મહારાજનો આમાં આ સિદ્ધાંતોમાં અભિપ્રાય દેખાય છે. એવી રીતે ભગવાનની ભક્તિ કરે, એની ભક્તિ ટકે, એને બધું હેલું થઈ જાય, એને અઘરું ન પડે, એની અનુવૃત્તિમાં રહે એવા સત્પુરુષ હોય, એની અનુવૃત્તિમાં રહે, એની સેવા કરે, એની હારે એકાત્મતા કેળવે, એટલે બાકી બધા સાધનો છે એ સરળ થઈ જાય, અઘરા ના પડે. એટલે પછી આપણને ઘણીવાર ભક્તોના પ્રશ્નો હોય છે ને કે ભાઈ અમારે તો આમ ને પરિસ્થિતિ આમ થાય છે. એ પરિસ્થિતિ આ બીજાએ આમ કર્યું, અમને ચાન્સ મળ્યો નહીં, કે અમારે તો કરવાની ઘણી ઈચ્છા હતી, આવી જે પોતાની આપણની અંદરની ફરિયાદો, એ બધી ફરિયાદો નીકળી જાય. એને એક એકને પર્ટિક્યુલર કાઢવા જાય ને તો ઘણીવાર તો આપણું કન્ફ્યુઝન છે ને એ દૂર જ થતું નથી. એના એ પ્રશ્નો આપણે વારંવાર પૂછીને, કારણ કે આપણે સમાધાન થયું ન હોય એટલે વારંવાર પ્રશ્નો પૂછીએ એના એ ખોટું નથી કાંઈ એમાં. પણ જો આ થાય તો એ બધાનું સમાધાન થઈ જાય. કાલે કે આપણે ભગતે પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ અમારે કોર કોમ્પિટન્સી જુદી હોય અને સેવા જુદી આવે, એટલે કોર કોમ્પિટન્સી આપણી થોડીક, આપણો કોર કોમ્પિટન્સ હોય અને અંગની સેવા મળે તો બહુ સારી વાત છે, રાજી થવાની વાત છે. પણ ન હોય તો જો કોઈક આત્મબુદ્ધિ કરે ને એને કોર કોમ્પિટન્સની જે રિક્વાયરમેન્ટ હોય ને રિક્વાયરમેન્ટ પ્રમાણે નવી કોર કોમ્પિટન્સ જનરેટ થઈ જાય. આ આત્મબુદ્ધિનું પરિણામ છે. જો સાચા ઠેકાણે સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો જેની જરૂરિયાત હોય એ બધું આવીને ત્યાં ઊભું રહે. ગુણાતીતાનંદ સ્વામી કે આ બધી પ્રથા ચલાવવી છે એટલા માટે આ બધું કરવું પડે છે, પ્રવૃત્તિઓ તો બધી એટલા માટે છે, કરવાની વાત તો આ છે. અને પ્રથા એટલા માટે ચલાવી છે કે જાજાજીવ ભગવાન ઓળખે ને ભગવાન ભજે અને ભગવાનને પામે. એની વગર કેમ થાય? આ બાળકો અત્યારે જો બાળમંડળ ચલાવવા, એની પ્રવૃત્તિ કરવી. હવે એ છોકરાઓ તો તમે જાણો છો કે છોકરાને વાંદરા બે હરખા ઠેકડા મારતા હોય,
હવે એને બધાને કંટ્રોલ કરવો હોય, એમાં આપણે ધ્યાન રાખવું, તો આપણને એમ થાય કે આની કરતાં હા મંદિરમાં જઈને દંડવટ કરી, પ્રદક્ષિણા કરી, માળા કરી, તો એ શાંતિ કેવી. અને ઓલાને બધાને આ બધાને સંભાળવામાં કંટાળો કેટલો. પણ એવું નથી, મહારાજના મિશનનું કામ છે. અને જો આત્મબુદ્ધિ થાય ને તો એ કંટાળો ન દેખાય, એ ભક્તિ થઈ જાય અને એ જ ભગવાનની સેવા થઈ જાય અને એ જ કરવાનું છે. એટલે ક્લાસ બદલવાની વાતો સંતો 2 દિવસથી કરે છે, પણ આપણે પ્રોબ્લેમ એવો છે ક્લાસ બદલતો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આ લીમડો પેલા 2 વેંતનો હતો અને કાંઈ એમાં જોર નહોતું. એક માણા આમ કરીને આમ ખેંચીને ઉલાળીને નાખી દે, એટલું જોર હતું. પણ આજ ગામના બધા ભેગા થાય ને તો ઊંચો થાય નહીં, એટલો સ્વામી કે મજબૂત થઈ ગયો. એટલે આપણે શું પ્રોબ્લેમ એવો હોય, ઘણા ભક્તો લીમડા જેવા હોય, એવડા ને એવડા જ રહે. સીધી આવ્યા હોય ને તેથી પછી મોટા જ થાય નહીં. ચાઇલ્ડહુડ એક્સટેન્ડ થઈ જાય. બાળપણ છે ને એવું ને એવું રે, નાનપણથી આવ્યા હોય એવી ને એવી નહીં ફરિયાદ હોય. સર્વે કરજો, જોતા એવું હાથમાં આવશે કે સાચા સત્પુરુષથી નજીક આપણે નથી થતા અને એની પ્રત્યે આપણી આત્મબુદ્ધિનું સ્ટેટસ વધતું નથી, એટલા માટે આપણી સ્થિતિ પણ આગળ જતી નથી અને ત્યાં આપણે રહીએ છીએ. આ તો એના બધા ગુણો છે, એ બદલાઈને આપણામાં આવે. એ ત્યારે આવે કે જ્યારે એમાં આપણે એનાથી નજીક થઈએ, એના વિશે આત્મબુદ્ધિ કરીએ. નો ડાઉટ આગલા ઘણા ક્વેશ્ચનો છે, આપણે હજી 2-3 દિવસ કથા કરવાની છે, એમાં બધા લેશું કેમ કરવી ને શું કરવું, ના થાતી નથી તો શું કરવું ને એવું તમને હોતા હશે ઘણું, એની ચર્ચા તો કરશું. પરંતુ કાલે અમારે ધીરુભાઈએ કીધું હતું ને, એટલા માટે આજ થોડુંક ઈચ્છા થઈ હતી કે એ વિશે લઈ, કે મળ્યા તો છે પણ આપણે ઓળખતા નથી, અને ઘણીવાર ઓળખ્યા છે તો આત્મબુદ્ધિ થતી નથી. ગુણાતીતાનંદ સ્વામી કે જેવો છે એવો સત્સંગ થતો નથી, થાય તો જીરવાતો નથી. જેવો છે સત્સંગ એવો થતો નથી, ને થાય તો સમજાતો નથી, ને સમજાય તો પાછો જીરવાતો નથી. એટલે આ બધા આપણા પ્રોબ્લેમ છે. એટલે આપણને સત્પુરુષ મળ્યા છે, ઓળખાણમાં તો બહુ સીધી વાત છે. આ વચનામૃત આજે એટલે વાંચ્યું કે એમાં પેરેગ્રાફમાં એવું કીધું કે સંતમાં કયા ગુણખંડ રહે છે. કયા ગુણખંડ રહે છે? આત્મનિષ્ઠા, સ્વધર્મ અને ભગવાનનો નિશ્ચય. આ 3 ગુણ અખંડ રહે છે ને બીજા આવે જાય. એટલે આની આપણે જાજી ચર્ચા નથી કરવી, પણ તમને ખાલી રેફરન્સ આપવો છે કે આના વિશે પૂજ્ય મહંત સ્વામીએ વચનામૃત ચિંતનમાં લખાણ કરેલું છે અને એમાં સાચા સંતની ઓળખાણ વિશે ખૂબ લંબાણમાં મુદ્દાસર વાત કરેલી છે. એ તમને સમય મળે ત્યારે વાંચજો કે સાધુની ઓળખાણ છે એ કેવી રીતે છે. આપણે ભગવા લુગડા એ સાધુ એવું તો એના વિશે તો ઘણીવાર વાત કરે છે, અને શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા, ગારાવાળા પગ એટલા મારા ધણી, એનું સ્વામી દ્રષ્ટાંત આપતા. અને બીજું એક ઓલું ગાયનું વાછડું છૂટી ગયું પોઠિયાની કોઠમાં, ત્યાં બધે ઓલા વણજારાની પોઠ ઉતરી હતી ને પોઠમાં વીવી ગયું, અને પછી માં ગોતતું હતું, એમાં કોણ હાથમાં આવી ગયા? પોઠિયા. જે પાટા ખાઈને મોઢું થઈ ગયું, મોટું હોજી ગયું. પછી પોતાની હાચીમાં આવીને તો ન્યાય તે ધાવવા જાય નહીં. એટલે એવું થાય, ખોટા હાથમાં આવી જાય તો એવું થાય. એટલે સ્વામીએ એમાં બહુ વિસ્તારથી સરસ ઓળખાણ બતાવી છે કે કેવી રીતે ઓળખવા. બહારથી તો બધા હરખા હોય, મળા ખાલી ધીરુભાઈનો જ વાત કરતા, અહીંયા બધા પ્રોટોકોલ રાખીને બેઠા હોય, ફોનમાં વાત કરતા કે ભગવાન અરે વાત કરે છે. એટલે વેશ ઉપદેશ વાર્તા કરે સાચા સંતના સરખી, પણ
ભરી ભૂંડાઈ ભીતરે તે તો કોણે નવ પરખી. નિષ્કુળાની સામે લખ્યું છે ને, વેશ ઉપદેશ ને વાર્તા, આ બધું હરખું. અમારે ઉપદેશ કરવો ને એ તો અમારો ધંધો છે, એટલે તમારે કથા વાર્તા છે એ સાંભળીને નક્કી ન કરી લેવું કે આ બહુ સારા સાધુ છે. થોડુંક જોવું હોતા કે કથા વાર્તા જ કરે છે કે બીજું હોતા કંઈ કરે છે ને શું કરે છે. તમે જો તમારા ધંધામાં એક્સપર્ટ ન થાવ તો ભૂખે મરો. સાચું કે નહીં? તમને બિઝનેસમાં માસ્ટરી ન આવે તો શું મળે? હા, ધક્કા મળે, હવા મળે ખાવામાં. એટલે એમ તમારે જેમ ધંધો છે ને એમ અમારે એક ધંધો છે. શેનો? હા, હવે ઓલા પૂછે ને બીજા ઓફિસમાં ને એમાં તમારું ઓક્યુપેશન બતાવો, એટલે અમારે ઓક્યુપેશન દેવાનું હોય. શું ઓક્યુપેશન? પ્રીચિંગ. હા, અમારે પ્રીચિંગ કરવાનું. એટલે એમાં તો અમે એમ થા માસ્ટર થઈ જ જાય સાધુ, ન થાય તો હાલે નહીં. કાં કોઈક માસ્ટર થયા હોય ને એના ઓછમાં પીડ્યા રહે ત્યારે એનું હાલે, એમ નામ ન હાલે. એટલે વેશ ઉપદેશ વાર્તા એ બધું હરખું હોય, પણ અંદર છે એ ઓળખાય. ક્યારે ઓળખાય? કયો જી, હાલો જી, કેમ ઓળખવા? એ હા બોલો, લ્યો. દ્રષ્ટાંત નથી દેવું ને એટલા માટે માઇક દઈ ગયા. તમને જો દ્રષ્ટાંત દેવું હોય દો એકાદું, એમ કે દેવાય એવા નથી. એટલે ખરેખર આ એક હકીકત છે. લોકો જાણે છે પણ છતાં એમાં જ પડે છે પાછા જઈને. આ ઓલા પતંગિયા જેવું છે. પતંગિયાને ખબર છે કે આમાં જાહું તો આપણે દાજી મળશું, એટલી જાણવા છતાં એ આગમાં પડે છે. એમ અત્યારે સત્સંગી માત્ર જાણે છે કે આ ખોટું કહેવાય, આ સાચું કહેવાય, પણ છતાં પડે ખોટામાં. સાચામાં તો એને નથી મેળ આવતો. સમહાવ સાચામાં જોડાવાતું નથી, ખોટાવામાં જલ્દી જોડાવે છે. સાચાની વાત મનાતી નથી અને ખોટાની વાત તરત જ મનાઈ જાય છે. એટલે ઘણી વખત મેં એવું કીધું છે કે લોકો સત્સંગમાં આવે અને જો કુસંગનો સંગ કરે તો એ સત્સંગમાંથી કુસંગમાં જતો રહે, અને કુસંગમાં ગયા પછી એમાંથી પાછો એ સત્સંગમાં કોઈ દી ન આવે. આ વન વે સિસ્ટમ છે. આ તો વાસ્તવિકતા છે જે તમે રજૂ કરી. એ ખોટા તો છે જ, એટલે છી જ આપણે એમ. એટલા માટે એને જલ્દી હેટિંગ થઈ જાય છે આપણને. એટલે આ તો બધી રિયાલિટી છે. પણ આ તો નવા મુમુક્ષુ અહીંયા બેઠા છે, અમુક આવ્યા છે, અમુક થોડા આગલા સ્ટેજમાં હશે. એના માટે કંઈક માર્ગદર્શન થાય એટલા માટે આપણે થોડું રિસર્ચ કરીએ છીએ. તો અશ્વિનભાઈએ કીધું ભેગા રહે એમ ઓળખાય, બરોબર? આપણે તો ઓળખવા માટેના સારા ઉપાય ગોતી કાઢીએ, જેથી કરીને અવળી જગ્યાએ કોઈક ભટકાય નહીં એટલા માટે. અને આની સ્પષ્ટતા વધારે થાય. બીજો શું ઉપાય છે કયો? સંતના ગુરુ કોણ છે, એમનું પોતાનું કેવું છે આચરણ, અને એમના શિષ્ય કેવા છે, બરોબર છે. એ હોતા થોડુંક જોવું, તપાસ કરવી, એના ગુરુ કેવા હતા અને હેઠે બધા શું કરે છે. શિષ્યો છે એ બધા વાહે આંટો નથી વાટતા ને, એ જરાક જોવું. પછી શાસ્ત્રો સાથે લક્ષણો મેળવવા. શાસ્ત્રો સાથે લક્ષણો મેળવવા. લક્ષણો મેળવવામાં થોડાક આપણે વાત એ કરી છે કે એ શું છે કે સાચા લક્ષણો હોય ને એના એ લક્ષણો ઓલા હોતા બધા કેળવી લે છે, બધું બારોબાર આમ બહાર બધું બતાવી દે છે. એના માટે આપણે સંશોધન કરીએ છીએ કે આપણે એ ગોતી કાઢવું છે કે એનો આશય હાથમાં પાતાળે ભંડારીને બેઠો હોય ને તોય આપણને કેમ ખબર પડે? ગંધ આવી જવી જોઈએ કે આમાં કંઈક ગડબડ છે. એ રિસર્ચ કરવાનું છે. હા, એટલે જોવા ઘડે ઘડીએ સાથે રહેવું, આગળ પાછળ જોવા, આટલો ઉપાય છે. મહારાજે એક વચનામૃતમાં કીધું છે. એનો કોઈને? હા બોલો નિશાદભાઈ. લાગે કે જો ખરેખર જો સાચી મુમુક્ષુતા હોય અંદર, તો થોડાક ચાન્સીસ ખરા કે આપણે ઓળખી જઈએ એમ. એ વાત સાચી. હા, પણ હવે અમારે તો એ આપણે કેટલા મુમુક્ષુ છીએ ને એ ઘણી વાર આપણને ખબર નથી હોતી.
વાત સાચી છે. સાચા મુમુક્ષુ હોય ને એને પણ ઘણીવાર હું મુમુક્ષુ ઓલા ગાયના બદુડિયા જેવા હોય, એટલે બિચારા સીધા હોય ને ભોળા હોય તો ઓલા પાછા નાટક કરતા હોય ને તેમાં ભરમાઈ જાય. હવે ભેગા રહે ને લાંબો 20 વર્ષ સુધી સેવા કરે, નિષ્ઠા રાખે, આખી જિંદગી નીચોવાઈ જાય. નીચોવાઈની વાત કરીને નીચોવાઈને બધું એને ચડાવે અને પછી ઓલાનું ભોપાળું બહાર પેપરમાં આવે ને તે દી આને ખબર પડે કે આ તો ભાઈ આવા છે. તો 20 વર્ષ સુધી ક્યાં ગયા છે કયો છાપું કે ત્યારે આને ખબર પડે છે. ઓલી યુટ્યુબની ચેનલ ને વિડીયાવાળા ચેનલોવાળા કે ને ત્યારે આને ઓળખાણ થાય. શાસ્ત્ર કે ત્યારે ઓળખાણ નથી થતી. ખ્યાલ આવે છે? કથા વાર્તા ન કર, કાયમ વિવેકની કથા વાર્તા સાંભળે, પણ તો એનાથી ઓલાને ઓળખી ન શકે. એટલે બહુ મોટી વિટમણા છે, કારણ કે બધા બુદ્ધિશાળી હોય છે. મહારાજે વચનામૃતમાં કીધું, દંભે કરીને વર્તમાન પાળતો હોય, દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય અને એ બુદ્ધિવાળો હોય, માટે પોતાના વર્તમાનને પોતાનો નિશ્ચય છે એને બીજાના હાચા ને હાચાના વર્તમાનને નિશ્ચય હોય એને આગળ અધિક કરીને દેખાડી દે. અને કોકને એમ જ લાગે આ જ સાચો છે. એને કેમ ઓળખવો? કેમ ઓળખવો કયો? એવો કર્યો કે સંગે કરીને ઓળખાય. તો મહારાજ કે એવાનો સંગ ન કરતો હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે કે બીજા પાસે એની ખબર રખાવે ત્યારે ઓળખાય. બીજો એક હજી ઉપાય છે. ઉપાય એટલે આપણે કરવા જેવો તો નહીં, થોડોક અઘરો. હું રજનીભાઈ? હા, જો એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ને ત્યારે ઓળખાય. હવે પ્રતિષ્ઠાનો ભંગ કરવો આપણે તો કરાય નહીં એવું. એ કોક મોટા હોય ધીરુભાઈ જેવા, એ સાહસ કરીએ કે આપણે જ કરી ન હોય કે કઈ સારા કહેવાતા હોય હળી કેમ કરવી? મોટા કહેવાતા હોય એની. અને હકીકત એને શાસ્ત્રીજી મહારાજ વાત કરે છે. કયું ગામ તો મને ભૂલાઈ ગયું, પણ ક્લિપમાં તમે મોકલી હતી, ક્લિપમાં હતું કે ઓલા ભવાયા જોવાની વાત કરે સ્વામી કે તમે રામભાઈ, હા રામ કેરાળાના રામભાઈ ભવાયા જોવા જોઈએ સાધુને કે. એટલે પછી ઓલા સાધુ ખીજાય, હે માળા ભવાયા જોવા છે કે? અને તો કે સ્વામી જોવા જોઈએ, મને મજા આવે. કે તમે ક્યારે જોયા છે? કે સ્વામી બહુ સરસ લેખામાં વાત કરે છે, આપણને તો એવી વાત કરતા ન આવડે. શાસ્ત્રીજી મહારાજ બહુ જોરદાર લેખામાં વાત કરે છે. અરે સાહેબ એટલે પછી પાછા લખે કે આ ફલાણા સાધુ આવ્યા, મેં એને આ વાત કરી અને એ સાધુ એને ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો, એને બરોબર વેશ ભજવતા આવડ્યો નહીં. ભવાય ભાઈ વેશ ભજવતા શીખવાની વાત છે. એ પછી કે સાઇન કરી દો, સાઇન કરી દો કે. એટલે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય, એના વ્યક્તિત્વ ઉપર ઘા આવે ત્યારે. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એટલે કીધું કે વ્યવહાર એણ સાધુ. વ્યવહારથી સાધુની ઓળખાણ થાય. લક્ષણથી સાધુ વાત સાચી, પણ લક્ષણ ઓળખાય ક્યારે? વ્યવહાર પડે ત્યારે. તો એ પાછો સીધો સાદો વ્યવહાર નહીં, કલોગો વ્યવહાર, અટપટો વ્યવહાર, અહમ મમત્વના ઘર્ષણવાળો વ્યવહાર. કંઈક મારું તારું થાય, કંઈક લેતી દેતી કરે, એમાંથી જે વ્યવહાર પડે ત્યારે ઓળખાય કે આના અંતરમાં હું પડ્યું છે, આમાં આશય શું છે. નહીતર સાધુ ઓળખાતા નથી. એ તો પાછા એવા હોય તો ઓળખાય જ નહીં. જેને આપણે પાછી જરૂર ન હોય એ ઓળખાય, તેનું કામ શું? એટલે જેની જરૂર છે આત્મબુદ્ધિ કરવા જેવા સાધુ. બરોબર? તમે બધા બેઠા છો ને બધાની પાસે ડાયરી છે અને પેન છે, લખી નાખો જે નામ. જો મેજોરિટી એક જ નામ આવશે. આત્મબુદ્ધિ કરવા જેવા સત્પુરુષનું નામ લખો ડાયરીમાં. ભરતભાઈ તમારે મોટે કહી દેવાનું. હા, તમારે એટલું જ પૂછવું છે. હાલો જી, કોણે મહંત સ્વામીનું નામ કોને કોને લખ્યું? હાથ ઊંચો કરો જી, હાથ ઊંચો કરો. લગભગ બધા મોટા ભાગના 90%. એટલે ઓળખાણમાં કાંઈ પ્રોબ્લેમ નથી. આ તો ખાલી એક એક્સરસાઇઝ નાની એટલા માટે કરાવી, એનો વાંધો નથી કાંઈ.
હાથમાં તો આપણે આવી ગયા છે. હવે જે કરવાનું છે ને એ શરૂ કરવાનું છે કે આત્મબુદ્ધિમાં નામ લઈ લેવું હેલું છે. કોક કહી દે એ વસ્તુ હેલી છે, પણ એની પ્રોસિજર છે ને એમાં હોરું નીકળવું ને એ અઘરું છે. એટલે આત્મબુદ્ધિ કર્યા પછી એની જે પ્રોસિજર છે એમાંથી હોરું નીકળવાનું છે. એની રુચિમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું અને એની અનુવૃત્તિમાં રહેવું એ કરવાનું છે. એટલા માટે આપણને ખૂબ મોટી પ્રાપ્તિ થઈ છે. એનો મહિમા તો શું કહેવાય, આ બધા જો બોર્ડ માર્યા છે એક પછી એક, આમાં ઘણા અમુક મહિમાના બોર્ડ છે, અમુક કંઈક સ્ટેટમેન્ટ છે, તો વાંચજો. પ્રાપ્તિ આપણને એ થઈ છે. હવે આપણે સંશોધન અમે દર વખતે કથામાં આ 2 બ્રહ્મસત્રથી એ જ કરાવીએ છીએ કે થોડું આપણે કાંઈક ઘટતું હોય એ આપણે હું આગળ એમાં કરી શકીએ. એટલે આવો મોંઘો આપણને માણાનો દેહ મળ્યો છે અને એ ચૂકાઈ ન જાય. અને આ સમય અને આ મોકો મળ્યો છે એ મોકો હાથમાંથી છટકી ન જાય. અને કાલે જે આપણે દ્રષ્ટાંતો દીધા હતા એ બધા દ્રષ્ટાંતોમાં જેવી એમણે આત્મબુદ્ધિ શાસ્ત્રીજી મહારાજમાં કરી, મહારાજમાં જેણે આત્મબુદ્ધિ કરી, જે સંતોએ માનો કે નનસંતોમાં આત્મબુદ્ધિ કરી, ભક્તોએ આત્મબુદ્ધિ કરી, એવી આત્મબુદ્ધિ આપણે થાય એના માટે આપણે આ પ્રયત્ન છે અને મહેનત છે. એક કીર્તન અહીંયા ગવાશે અને એ કીર્તન વિશે થોડી વાતો કરશું. સ્વામી કે હાનમાં સમજવાનું છે અને આપણે તમે ઘરના બેઠા છો એટલે હાનમાં નથી સમજાયું, ક્લિયર કીધું છે, નામ હોતા લખાયું છે. બરોબર? અશ્વિનભાઈ કે આમાં નામ નથી લખ્યું પણ તમે કહી દેજો કે આ સ્વામીના વચને નીચોવાઈ જવું એટલે કોના વચને નીચોવાઈ જવું એમ. આપણે એમાંથી ગોતી કાઢવાના છે સ્વામીની વાતોમાંથી. સ્વામીની કથા દરરોજ 20-20 મિનિટ સાંભળીએ છીએ તો એમાંથી સ્વામી મને શું કહે છે, એટલા માટે મનનનું ફોર્મેટ કર્યું છે. આ બધું ઇન્ટરલિંક જ છે કે એમાંથી આપણે ગોતી કાઢવાનું છે કે આપણે શું કરવાનું છે. ભાગવતમાં એક કથા આવે છે કે જ્યારે ભાગવતની કથાની શરૂઆત થઈ ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. તમે સાંભળી છે કે આ અમૃત રાખો એટલે પરીક્ષિત અમર થઈ જાય અને અમને કથા આપો. પણ સુખદેવજી મહારાજે ઓફર રિજેક્ટ કરી. એટલે આ કથાનું મૂલ્ય છે એટલે આપણે ઘણા દેવતાઓ જેવા હોય, કથામાં બેઠા બેઠા વેપાર કરતા હોય. આ વેપાર જ કહેવાય ને, બીજું શું કહેવાય. કથા સાંભળવી તો ના કોને પાડી હતી. સુખદેવજી મહારાજ કથા કરતા હતા અને પરીક્ષિત સાંભળતા હતા ને બીજા બધા હોતા સાંભળતા હતા. કોઈએ ના પાડી હતી દેવતાઓને સાંભળવાની, તો એ વેપાર કરવા આવ્યા. એટલે ઘણીવાર મોટા થઈ જાય, દેવ થઈ જાય, દેવતાને તુલ્ય થઈ જાય, પણ હાથમાં નથી આવતું. દેવતાઓ ઈચ્છા ખાલી કરે નહીં. એટલે ઈચ્છા કરે ને શું કહેવાય, આકડીમાં એમ લખ્યું છે ને કે આ મનુષ્ય તનને દેવતાઓ ઈચ્છે છે પણ એને મળતું નથી. એટલે આ એટલે કયું, આ પૃથ્વીના ફળ ઉપર મેં કીધું તેમ 8 અબજ છે એ નહીં. અહીંયા સત્સંગમાં જેને દેહ મળ્યું છે એ
દેવતાઓ એ દેહને ઈચ્છે છે અને આપણને એ મળ્યું છે, એટલે એ ખોવાઈ ન જાય અને જે પર્પઝમાં યુઝ કરવાનો છે એ પર્પઝમાં રહી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલા માટે નિષ્કુળાન સામે આપણને સાવધાન કરે છે. કીધું સ્વામીએ? સદગુરુ મળે માલમી. માલમી નો અર્થ કોણ કહેશે? નાવિક? બીજા કોઈ જાણકાર? એપમાં જોઈને કીધો. હવે છે ને મને થોડોક આનો અર્થ નહોતો આવડતો, એટલે હું પહેલેથી મહંત સ્વામી પાસે ગયો. મેં કીધું સ્વામી આ માલમી શબ્દનો અર્થ શું થાય? એટલે સ્વામી કે એના ભોમિયા. એટલે તરત ક્લિક થયું. વચનામૃતમાં કીધું યસ્યાત્મ બુદ્ધિ ગુણપે ત્રિધાતુકે સ્વદે કલત્રાદિશુ ભૌમૈજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિત જનેશ્વ વિઘ્નેશુ સએવ ગોખરઃ. અભિજ્ઞ જન, માસ્ટર તમારી ભાષામાં, એક્સપર્ટ, એવા સદગુરુ મળે તો આનું કામ થાય. અને મળ્યા છે આપણને એવા, એટલે આપણે તો મહંત સ્વામી કહીએ છીએ. સ્વામીનું નામ મહંત સ્વામી કહીએ છીએ ને આપણે. હમણાં જો કીર્તનમાં નિષ્કુળાન સ્વામી હોતા એને મહંત સ્વામી કહે. જોજો તમે આગળ જ સાંભળજો. એવા અભિજ્ઞ એટલે એક્સપર્ટ આપણને મળ્યા છે કે જો ધ્યાન રાખશું અને બરોબરની આત્મબુદ્ધિ કરશું, એકતા લગાવશું. એકતા શેમાં લગાવવાની છે? આમાં કાંઈ ધ્યાન કરીને એવું નથી ધારવાનું કે હું ની બે એક. એ હું કહેવા માગે છે એની કથા સાંભળી અને એની રુચિ અભિપ્રાય આપણે એમાંથી જાણીએ કે મને શું કહેવા માગે છે, એટલું મળે એ પ્રમાણે કરવા માંડીએ એટલે આત્મબુદ્ધિ. એટલે એની જે એક્સપર્ટાઇઝ છે એને આપણે આપણા જીવનમાં ઉતારીએ એટલે આત્મબુદ્ધિ થઈ ગઈ અને અધૂરું કામ બધું પૂરું. એવો અવસર આના માટે કાંઈ બહુ મોટા મોટા ગુણોની કે બહુ જ્ઞાનની ને એવી કાંઈ બહુ જરૂર નથી. તમ તારે જે આપણી પાસે હોય એમાંથી કામ થાય. આપણી પાસે જે હોય એ સમર્પણ કરવું જોઈએ. નારાયણ ભગત હતા, શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમની આત્મબુદ્ધિ આપણા ગુરુકુળ પરિવારમાં બધા એને ખબર છે. નારાયણ ભગત રૂમમાં આટો મારી ગયા હોય ને તો શાસ્ત્રીજી મહારાજને ખબર પડી જાય કે નારાયણ ભગત રૂમમાં આવી ગયા છે. પાછળથી હો, સ્વામી ન હોય અને ભગત ખાલી રૂમમાં આટો મારીને નીકળી ગયા હોય તોય સ્વામીને ખબર પડી જાય કે આમાં નારાયણ ભગતનો હાથ છે. સ્વામીની વસ્તુઓ, સ્વામીના પદાર્થ એ જે સ્વામીની રુચિ હોય ને એ પ્રમાણે ગોઠવાય, એમાં જરાય ફેર ન પડે. એટલી આત્મબુદ્ધિ. ઓલા સાધુઓ નારાયણ ભગતને કે ભગત એટલું કમતું દૂધ હું લઈ જાઉં સ્વામી માટે, થોડુંક વધારે લઈ જાઉં, જો હારે જાજુ હોય ને તો સ્વામી ધરાવે. ભગત કે જો એ જો તમને ન ખબર પડે, તમને શું ખબર પડે? શું કામ? કે બાપો પીવે નહીં પછી એક ઘૂંટડો વધારે હોય તોય. ભગતને
એ આત્મબુદ્ધિ, એની રુચિ, એમાંથી આગળ ટસ મસ ન થાય, આગળ પાછળ ન થાય. હવે આપણે ક્યાં, ઈ મોકો ક્યાં છે આપણે બોલો? અત્યારે તો શાસ્ત્રીજી મહારાજ અહીંયા તો નથી, મહારાજ પાસે બિરાજમાન છે. એટલે એવો અવસર છે એ આપણને અત્યારે મળ્યો છે પૂજ્ય ગુરુ મહારાજ અને પૂજ્ય મહંત સ્વામીમાં. આપણે એની રુચિ અભિપ્રાય પ્રમાણે જાણીને સેવા કરી લેવાનો સમય છે. એ કોઠારી સ્વામીએ એ સમયે એ અવસર હાચવી લીધો અને આત્મબુદ્ધિ કરી લીધી. અને કોઠારી સ્વામીનો, શાસ્ત્રીજી મહારાજનો તો સ્વભાવ કડક. સ્વામી ક્યારેક ખીજાય, ઘણી વાર તો નાના સંતો કંઈક હોય તો બધા ભેગા થઈને કંઈક સ્વામીને કહેવું હોય તો કોઈ કહી ન હોય કે કાંઈ, એટલે કોઠારી સ્વામીને લઈ જાય અને ભેગા એના દ્વારા બોલાવવા. તો સ્વામી તો સમજી જાય બધું. એટલે સ્વામી પછી સ્વામી કોઠારી સ્વામી જાઓ જાઓ અહીંથી જાઓ કે એમ કહીને ઓલું કાઢું બહાર નીકળીને કોઠારી સ્વામી પછી આમ માથું ખંજોળ. સ્વામી કીધું એમ જ આપણે બધા કરવાનું, હાલો હાલો કે હાલો. એક સાધુને સ્વામી ખીજાણા તું જરા હું કરતો હોય છે તો કોઠારી સ્વામી કે એ માળા હું કરશો, ગુરુ છે કે આપણા ગુરુ નો કે બીજું કોણ કે? આપણા મોક્ષનું ગુરુ નો કે તો બીજું કોણ કે? એટલે શાસ્ત્રીજી મહારાજ એવા સત્પુરુષ હતા. એ અવસરમાં જેણે જેણે નિષ્ઠા કરી લીધી, આત્મબુદ્ધિ કરી લીધી, એ બધામાં એવા કોઈ વિશેષ ગુણો નહોતા કે આ લોકમાં કાંઈ વિશેષ શોભા થાય ને બધું દેખાય સારું. તોય એના બધા ગુણો આજ આપણે ગાઈએ છીએ અને આપણને એવું થાય છે કે આપણે કાંઈક એની જેવા થઈ જઈએ. તો એવો જ સમય છે, જરાય ફેર નથી. આપણે એનો લાભ લઈ લેવાનો છે. સમાવીના તે અર્થ સરે નહીં, રહીએ સમા સમે સાવધાન, સમજવું સાનમાં માન મૂકી મળી મહંતને આપે સદગુરુજીની જજ્ઞાન, સમજવું સાનમાં ભાંગે ખોટ મોટી ખોયા દનની, વાગે જીત તણા જાંગીર ઢોલ, સમજવું સાનમાં શોભે જીવન તેનું સંસારમાં માણે આનંદયતીય તોલ, સમજવું સાનમાં શોભે થઈ મગન મોજ ઘણી માણીએ, સાચા સદગુરુ સંતને સંગ, સમજવું સાનમાં મળી નિષ્કુળાનંદ મહંતને, લીજે અખંડ આનંદ અંગ, સમજવું સાનમાં. સહજાનંદ સ્વામી મહારાજ સમજવું. હા, જરાક જોરથી સમજવું. હા, તો હાનમાં સમજી જાજો. હાલો ભાઈ, એક પ્રશ્ન આજે લેવો છે વર્કશોપનો, ખાલી મૂકો, ડિસ્પ્લે કરો. પ્રશ્ન નંબર 1. આપણે સ્વામીને ઓળખીએ છીએ તો ખાસ તો સ્વામીના વિશે થોડો વિચાર તમે કરો એટલા માટે પ્રશ્ન મૂક્યો છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે લખજો. અત્યારે કથાને અહીંયા પૂરી કરીએ છીએ. બાકીના બીજા 2 પ્રશ્ન છે એ કાલની વર્કશોપમાં આપણે પૂરા કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.